સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હું થઈ ગયો છું રેડી, કારણ કે આપણે જવાનું હતું કોલેજે જવા માટે. તો કોફી વાળા કપમાં ચા પીને આપણે નીકળી જઈએ કોલેજ જવા માટે. તો પછી ઓનનભાઈ ઘરે આવી ગયા હતા. તો પછી આપણે નીકળી જઈએ કોલેજ જવા માટે. ઓનનભાઈ કે મારે ઝેરોક્સ કરાવવાની, તો આપણે ઝેરોક્સ કરાવવા ઉભા રહી જઈએ રસ્તામાં. પછી પાછા ઝેરોક્સ કરાવીને નીકળી જઈએ છીએ કોલેજ જવા માટે, હું અને ઓનનભાઈ. પછી તો આપણે કોલેજે પહોંચી જઈશું ને પછી આવી જઈશું આપણે ક્લાસમાં. અને ક્લાસમાં જોયું તો આટલા જ જણા આવ્યા હતા. તો પછી આપણે લેક્ચર ભરીને આવી જઈશું રિસેસમાં અહીંયા નાસ્તો કરવા માટે. પહેલા તો પેપ્સી ખાઈ લીધી. તો કોને કોને પેપ્સી ભાવે કોમેન્ટમાં મને કહી દેજો પાછા. અને પછી આપણને આપણા કોલેજના એક ભાઈ મળે કે હું તમારો વિડીયો જોતો, થેન્ક યુ મારો ભાઈ વિડીયો જોવા માટે. પછી આપણને રોટલી વણવાનું મશીન મળી જાય, પણ રોટલી વણવી તો કેજો. પછી તો આટલો બધો નાસ્તો લઈ લીધી ને આપણે અહીંયા વેફર આપણી ફેવરેટ લઈ લીધી. દશિતભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું હતું, એમને કીધા વગર ચાલુ કરી દીધું. પછી આપણે પાછા નાસ્તો કરીને આવી જઈએ કોલેજે. તો પછી આવી જઈએ આપણે ક્લાસમાં અને પછી આપણે લેક્ચર ભરીને નીકળી જઈએ ઘરે જવા માટે. અહીંયા તો મસ્ત કાના પાંદડા હતા. પછી હું પહોંચી જાઉં છું ઘરે. હા ઘરે. અને તડકો તો બહુ હતો ગાઈસ, હમણાં તો તડકો બહુ છે. અને પછી હું નીકળી જાઉં છું પપ્પા આપણી ઓડીમાં, કારણ કે આપણે ઉતારવા જવાનું હતું પંખા. તો આપણે આવી જઈએ પછી ગોડાઉન પંખા ઉતારવા. તો પછી આપણે પંખા ઉતારીને આપણે નીકળી જઈએ ઘરે જવા માટે આપણી ઓડીમાં. અને પછી સાંજે પ્લાન બને છે કે આપણે દાળ પકવાન ખાવા જવાનું છે. તો પછી આપણે નીકળી જઈએ દાળ પકવાન ખાવા માટે. અને આપણે આવી જઈએ ઇલિયાસભાઈ ની શીતલ ફાસ્ટ ફૂડમાં. તો પછી આપણે ઇલિયાસભાઈને કહી દઈએ કે મસ્ત મજાના દાળ પકવાન બનાવી નાખો. તો એની પહેલા તો આપણને ભેળ આપી દે છે, ને ભેળે મસ્ત કાની હતી. પછી આપણી ભાઈ દાળ પકવાન પણ આવી જાય છે. તો દાળ પકવાન તો હા મસ્ત કાના હે. કોણ કોને દાળ પકવાન ખાવા આવ્યું હતું તે કોમેન્ટ કરી દેજો નીચે. તો પછી આપણે દાળ પકવાન ખાઈને આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી લેજો, ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ છેક સુધી જોઈ નાખ્યો હોય તો લાઈક પણ કરી નાખજો. મેં જોયું છે ઘણા બધા વિડીયો તો જોવે છે પણ લાઈક નથી કરતા, તો લાઈક કરતા જાજો. બાય બાય.